સમાચાર વડોદરાથી જ્યાં જિલ્લા પંચાયતના સભ્યની ભાજપમાં ઘર વાપસી જોવા મળી રહી છે। કરણસિંહ રાઠોડે 24 કલાકમાં 2 વખત પક્ષ પલટો કર્યો। કોંગ્રેસમાં જોડાયા બાદ 24 કલાકમાં ભાજપમાં પરત ફર્યા। ગઈકાલે ભાજપમાંથી રાજીનામું આપી એ મારી ભૂલ હતી, આ કહ્યું છે કિરણસિંહે। કોંગ્રેસે મને ખોટા વાયદા કર્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। કયા પ્રકારનો પક્ષ પલટો અને શું એમનો આ અંતરાત્માનો આવાજ સાંભળ્યો છે એમણે? જી અંજલિ। બિલકુલ, જે રીતે ચૂંટણીનો માહોલ ગરમાતાની સાથે જ તમામ જે કાર્યકરો છે તેઓ દ્વારા પક્ષાપલટી કરવાની જે મોસમ છે તે શરૂ થઈ ગઈ છે। વડોદરા શહેર જિલ્લામાં પણ અનેક એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે જેઓ દ્વારા અન્ય પક્ષમાં જવાની જે તજવીજ છે તે કરવામાં આવી હતી। વડોદરા શહેરની વાત હોય કે જિલ્લાની વાત હોય, મોટી સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હતા, જેમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય જે કિરણસિંહ રાઠોડ છે તેઓ બીજેપીમાંથી રાજીનામું આપ્યાના 24 કલાકની અંદર જ તેઓ ભ્રમિત થઈ ગયા હોવાનું જણાવી અને ઘર વાપસી પરત કરી છે। ફરીથી તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવામાં આવે છે। 24 કલાક પહેલા જ જે કિરણસિંહ રાઠોડ છે તેઓએ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, પરંતુ કંઈક એવું બન્યું કે જેના કારણે તેઓએ ફરીથી કોંગ્રેસ છોડી અને ભાજપમાં પાછા આવવાની જે તજવીજ છે તે કરી હતી અને ભાજપમાં પરત જોડાયા હતા। મહત્વની વાત છે કે અગાઉ પણ કેટલાક કાર્યકરો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં ગયા અને 24 કલાકની અંદર જ તેઓ પરત ફર્યા હોય તેવો આ એક કિસ્સો પણ સામે આવ્યો છે। રાયકા ગામના વતની છે કે જેઓ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય તરીકેની પણ તેઓને અગાઉ જે જવાબદારી હતી તે સોંપવામાં આવી હતી, પરંતુ ટિકિટની બાબતને લઈને અને પાર્ટીમાં અવગણના થતી હોવાના કારણે તેઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી છોડવામાં આવી હોવાની જે તે સમયે વાત કરી હતી અને 24 કલાકમાં જ તેઓને પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું જણાતા અંતરાત્માનો અવાજ આવ્યો કે જે કામગીરી કરી રહ્યા છે તેના કારણે ખોટું થઈ રહ્યું છે અને તેવું જાણી અને તેઓએ કોંગ્રેસમાંથી ફરીથી ઘર વાપસી ભારતીય જનતા પાર્ટીમાં કરી છે। ધન્યવાદ અંજલિ તમામ જાણકારી બદલ। તો આપને કહી દઈએ કે કિરણસિંહ જે ભાજપમાંથી રાજીનામું આપ્યું એ ભૂલ કહી રહ્યા છે। આવો સાંભળીએ તેમણે કોંગ્રેસ માટે કયા પ્રકારના આક્ષેપો કર્યા છે। મેં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કર્યા, વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે। અને હવે આપને બે દ્રશ્યો બતાવીશું। જાણે કે ચૂંટણી પહેલા જામ્યું છે પક્ષ પલટાની મોસમ। પહેલા ભાજપ, પછી કોંગ્રેસ અને હવે ભાજપ। ભાવનગરમાંથી પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો અને ભાવનગરથી માંડી વડોદરા સુધી આ પક્ષ પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં પક્ષ પલટાની મોસમ જોવા મળી રહી છે। નેતાઓ થોડા જ કલાકમાં પક્ષ પલટો કરી રહ્યા છે। અંતરાત્માના અવાજો તે સાંભળવાના હવે શરૂ કરી રહ્યા છે અને 2 કિસ્સા સામે આવ્યા છે વડોદરા અને ભાવનગરમાંથી। કિરણ રાઠોડની ઘર વાપસી, સેજલ ગોહિલની પણ ઘર વાપસી થઈ હતી થોડા જ કલાકોમાં।